મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે. મુખ્ય આયુર્વેદિક ફાયદા: ડાયાબિટીસમાં રાહત. કંટોલામાં પ્લાન્ટ ઇન્સ્યુલિન અને એન્ટી ડાયાબિટીક ગુણો હોય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. પાચન શક્તિમાં સુધારો. ફાઇબરથી ભરપૂર હોવાથી તે ગેસ, એસિડિટી અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરે છે અને પાચન તંત્ર સુધારે છે. વજન ઘટાડવામાં મદદરૂપ. તેમાં કેલરી ખૂબ જ ઓછી અને ફાઇબર વધુ હોય છે, જેનાથી પેટ જલ્દી ભરાયેલું લાગે છે અને વજન નિયંત્રણમાં રહે છે. રોગપ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી. કંટોલામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેથી મોસમી બીમારીઓ સામે રક્ષણ મળે છે. ત્વચા માટે ગુણકારી. તે લોહીને શુદ્ધ, બ્લડ પ્યુરિફાઇંગ કરવાનું કામ કરે છે, જેનાથી ખીલ, દાદર અને ત્વચાના રોગોમાં રાહત મળે છે. હૃદય અને બીપી માટે સારું. તેમાં પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આંખોનું તેજ વધારે. આયુર્વેદ મુજબ કંટોલા વિટામિન એનો સારો સ્ત્રોત હોવાથી દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. ચોમાસાની ઋતુમાં મળતા કંટોલાનું સેવન કરવાથી શરીરને ડિટોક્સ કરવામાં ખૂબ જ મદદ મળે છે. કંટોલા વિશે વધુ વિગતવાર અને ઊંડાણપૂર્વકની આયુર્વેદિક તેમજ પોષણ સંબંધિત માહિતી નીચે મુજબ છે. આયુર્વેદિક ગુણધર્મ અને તાસીર. દોષા અને પ્રોપર્ટીઝ. દોષ પર અસર. આયુર્વેદ મુજબ કંટોલા પિત્ત અને કફનાશક છે. તે શરીરમાં પિત્ત, ગરમી અને કફના સંતુલનને જાળવી રાખે છે. રસ અને વીર્ય. તેનો રસ કડવો, તિક્ત અને મધુર હોય છે, જ્યારે તેની તાસીર ઠંડી, શીતવીર્ય માનવામાં આવે છે. રક્તશોધક ગુણ. આયુર્વેદમાં તેને શ્રેષ્ઠ રક્તશોધક, લોહી શુદ્ધ કરનાર ઔષધ તરીકે ઓળખવામાં આવે છે. વિશેષ આયુર્વેદિક અને સ્વાસ્થ્ય ઉપયોગો. યકૃત લીવર માટે સંજીવની. કંટોલામાં રહેલા ફ્લેવોનોઇડ્સ લીવરને ડિટોક્સ કરે છે. કમળા, જોન્ડિસ જેવી બીમારીમાં કંટોલાનું શાક કે તેનો રસ લીવરના કામકાજને ઝડપી બનાવવામાં મદદ કરે છે. સરદર્દ અને આધાશીશી, માઇગ્રેન. આયુર્વેદિક ઉપચારમાં કંટોલાના મૂળ અથવા પાંદડાનો રસ માથા પર લગાવવાથી વારંવાર થતા માથાના દુખાવામાં રાહત મળે છે. શ્વાસ અને ઉધરસમાં રાહત. કફ દોષને શામક હોવાથી જેમને જૂની ઉધરસ, દમ, આસ્થમા કે શ્વાસ લેવામાં તકલીફ હોય તેમના માટે આ શાક ગુણકારી છે. કેન્સર નિવારક ગુણો. કંટોલામાં લ્યુટીન જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરમાં મુક્ત કણો, ફ્રી રેડિકલ સામે લડીને કેન્સરના કોષોના વિકાસને અટકાવવામાં મદદ કરે છે. તાવ અને બળતરા. શરીરમાં અતિશય તાવ કે હાથ પગમાં બળતરા થતી હોય ત્યારે કંટોલાનું સેવન કરવાથી શરીરને શીતળતા મળે છે. પોષક તત્વોની સરખામણી. ન્યુટ્રિશનલ વેલ્યુ. પોષક તત્વ પ્રમાણ પ્રતિ 100 ગ્રામ પ્રોટીન 2.1 થી 3.1 ગ્રામ, સામાન્ય શાકભાજી કરતાં વધુ. કેલરી ખૂબ જ ઓછી. 28મી 30 કિલો કેલરી. ફાઇબર 3.0 ગ્રામ. આયર્ન, લોહ તત્વ સારા પ્રમાણમાં. એનિમિયા દૂર કરવામાં મદદરૂપ. ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. રસ તરીકે સેવન. જો ડાયાબિટીસ કે ત્વચાના રોગો માટે ઉપયોગ કરવો હોય તો અઠવાડિયામાં 2 થી 3 વાર તાજા કંટોલાનો 5 થી 10 ml જેટલો રસ લઈ શકાય. ગર્ભવતી મહિલાઓ. ગર્ભાવસ્થા દરમિયાન મધ્યમ પ્રમાણમાં સેવન કરવું હિતાવહ છે.